सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। कदाहं भो स्वामिन् नियतमनसा त्वां हृदि भजन् अभद्रे संसारे ह्यनवरत दुःखेति विरसः लभेयं तां शान्तिं परममुनिभिर्याह्यधिगता दयां कृत्वा मे त्वं वितरपरशान्तिं भवहर। સાધક અહીંયા કહેશે, હ્યનવરત દુઃખે અભદ્રે સંસારે અતિવિરસઃ સન કદા અહમ ત્વામ હૃદિ ભજે. આ દુઃખમય સંસારથી વૈરાગ્ય પામી આપનું હું મારા હૃદયમાં ભજન ક્યારે કરીશ. આવું કહી અને બે વસ્તુ દર્શાવી દીધી, સંસારનું સ્વરૂપ અને આવશ્યક એવી મનોસ્થિતિ. સંસારનું સ્વરૂપ છે અભદ્ર, અતિ દુઃખમય. ભગવાન ગીતાજીમાં કહેશે દુઃખાલયમ અશાશ્વતમ. કૃષ્ણ કહેશે કે આ સંસાર કેવો છે? દુઃખાલયમ, દુઃખનું ઘર છે. અશાશ્વતમ એટલે કે અનિત્ય છે. અને જ્યારે આ પ્રમાણેનું દર્શન થાય ત્યારે જ એના પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થાય. વૈરાગ્ય એ સમગ્ર દર્શનનું પરિણામ હોય છે. માટે જ વૈરાગ્યનો અર્થ આ દુઃખને જોઈ ભાગી જવું, સંસાર પ્રત્યે ઘૃણા કરવી, જગતનો તિરસ્કાર કરવો એ વૈરાગ્યનો અર્થ નથી. કોઈ ભાગેડું વૃત્તિ એ વૈરાગ્ય નથી, પરંતુ વૈરાગ્ય એક સ્વસ્થ દ્રષ્ટિ છે, એક સ્વસ્થ મનોસ્થિતિ છે કે જ્યાં મારે જગત તરફ ભાગવાનું પણ નથી અને જગતથી દૂર પણ નથી હટવાનું. માત્ર એટલું સમજી લેવાનું છે કે મને જે જોઈએ તે આપી શકવાને આ જગત સમર્થ નથી. જગતનું સ્વરૂપ એવું છે, જગતની મર્યાદાઓ એવી છે કે એ મને અમર્યાદિત સુખની પ્રાપ્તિ કરાવી શકે નહીં. તો વૈરાગ્ય એ કોઈ માત્ર બાહ્ય લિંગ નથી. ભગવા પહેરી લેવા, ત્રિપુંડ તાણી લેવું, રુદ્રાક્ષ પહેરી લેવા, ચાખડીઓ પહેરી લેવી એ માત્ર વૈરાગ્ય નથી. એ વૈરાગ્યની અભિવ્યક્તિ જરૂર છે. વૈરાગ્યની એ બાહ્ય અભિવ્યક્તિ છે, પણ આંતરિક વૈરાગ્ય જે છે એ વૈરાગ્યનો અર્થ છે કે જ્યાં એ વ્યક્તિએ સાચી સમજદારી પ્રાપ્ત કરેલી છે. જગતના સંદર્ભની સાચી સમજદારી, ઈશ્વરના સંદર્ભની સાચી સમજદારી,
પોતાના લક્ષ્યના સંદર્ભની સાચી સમજદારી, આ બધી સમજદારીઓનું પરિણામ છે વૈરાગ્ય. એ કોઈ આવેશ કે ઉભરાનું પરિણામ નથી, પણ એક સ્વસ્થ સમગ્ર વિચાર, સમગ્ર દર્શનનું સહજ પરિણામ છે. આવેશના કારણે ત્યાગ થઈ શકે, છોડીને નીકળી જવું સંભવ બને, પણ એ લાંબુ ચાલતું નથી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ત્યાગ વૈરાગ્ય વિના ટકતો નથી. કરીએ કોટી ઉપાય રે, ગમે એટલા ઉપાય કરીએ, પણ બાહ્ય ત્યાગ આંતરિક વૈરાગ્ય વગર ટકતો નથી. ત્યાગ છે એ વૈરાગ્યની બાહ્ય અભિવ્યક્તિ છે. મન વિષયો પ્રત્યેથી ઉપરામ થયું છે, નિવૃત્ત થયેલું છે. એની અભિવ્યક્તિ બાહ્ય ત્યાગ રૂપે થાય છે. તો વૈરાગ્ય શબ્દને પોતે સમજવો જરૂરી છે. આટલું જ યાદ રાખવાનું, વૈરાગ્ય એટલે જગત પ્રત્યેની, વિષયો પ્રત્યેની સાચી સમજદારીનું પરિણામ. સાચી સમજદારીના પરિણામે પ્રાપ્ત થયેલ મનોસ્થિતિ, બુદ્ધિમાં લેવાયેલો નિશ્ચય. અહીંયા પ્રાર્થના કરે છે કે હું અતિ વિરસઃ, અત્યંત વૈરાગ્યવાન થઈ જાઉં, દ્રઢ વૈરાગ્યવાન થઈ જાઉં. એ પણ સૂચિત કરે છે કે ઢીલો પોચો વૈરાગ્ય કામ નહીં ચાલે. અહીંયા તો પક્કો ઘડો જોઈએ, તો જ એમાં જ્ઞાનરૂપી જલ ભરાશે. દ્રઢ વૈરાગ્ય એટલા માટે કે મનુષ્યના અંતરમાં અનેક વાસનાઓ સુષુપ્ત પડેલી હોય છે, જેને એ પોતે પણ જાણતો નથી. ક્યારે કયો ફણગો ઉઠી જાય અને ફરી એને જગત પ્રત્યે ધક્કો મારી દે, ખબર પડતી નથી. અને આપણે પણ જોઈએ છીએ, બલબલા વિરલાઓ ક્યારે લપસી પડે છે, ખબર પડતી નથી. તો અહીંયા કહેવામાં આવે છે કે પ્રભુ એવી કૃપા કરજો કે મારો વૈરાગ્ય ક્યારેય ઢીલો ના પડે. મારા જીવનમાં એવી કોઈ નબળી ક્ષણ ન આવે કે જ્યારે વૈરાગ્યને છોડી અને હું ભોગ તરફ પ્રવૃત્ત થઈ જાઉં. ક્યારેય એવું ના બને કે મને તારા કરતા વિષય ભોગ વધારે વાલો લાગવા માંડે. મારો વાલો, મારો પ્રિયતમ કોણ બની રહે? માત્ર તું જ બની રહે. હું હંમેશા તારો બની રહું, બીજા કોઈનો હું ન બનું. સ્વામી દિવ્યાનંદજી અનેક વખત કહેતા કે સાધક હંમેશા પોતાની સામે એક ત્રાજુ રાખે, ત્રાજુ તોલ કરને કા, અને હંમેશા એમાં જુએ કે એક તરફ સમસ્ત જગતના ભોગો છે, વિષય સુખ છે, માન મળે છે, સર્વ તરફથી સ્નેહ પ્રાપ્ત થાય છે, આ બધું મળે છે. અને બીજા પલ્લામાં ભગવાન છે. મારા જીવનનું ધ્યેય છે આત્મજ્ઞાન, અને એની સાથે નિંદા પણ છે, અપમાન પણ છે, તિરસ્કાર પણ છે, અનેક પ્રકારના કષ્ટો પણ રહેલા છે. તો આ બંનેમાંથી મારે નક્કી કરવાનું છે કે મારે શું જોઈએ છે. મારા માટે વધારે મહત્વ કોનું છે?
જગત, વિષય ભોગ, સુખ સુવિધાનું મહત્વ છે કે પછી હું પરમાત્માને જ ઝંખું છું? ભલે પરમાત્માની સાથે મારે નિંદા સહન કરવી પડે, તિરસ્કાર સહન કરવા પડે, અનેક પ્રકારના કષ્ટ દુઃખોને મારે વહોરી લેવા પડે, તો શું એના માટેની તૈયારી છે? તો આ હિસાબ હંમેશા સામે રાખવાનો છે. જ્યારે હું ઈચ્છું કે મારે પરમાત્મા પ્રાપ્તિ જ કરવી છે, મનુષ્ય જીવનનું લક્ષ્ય આ જ માત્ર છે, ખ્યાલ છે, એના માટે હું પ્રવૃત્ત થઉં છું. પણ એ નિર્ણય જો કાચો પોચો હોય તો થોડી નિંદા થઈ, થોડા દુઃખ પડ્યા તો ફરી પાછો સાધક ક્યાં સરકી જાય? બીજી બાજુ સરકી જાય કે આના કરતા તો પેલું સારું. તો એવું જીવનમાં ન થાય એટલા માટે વૈરાગ્યની દ્રઢતા જરૂરી છે. નિંદા, તિરસ્કાર, કષ્ટ આ બધું સહન કરવાની શક્તિ મને વૈરાગ્ય આપે છે. અને વૈરાગ્ય જો દ્રઢ ન હોય તો આ બધું સહન ન થાય અને બીજી બાજુ ફરી પાછું લપસી પડાય. થોડી સુવિધાઓ પ્રાપ્ત થઈ, થોડો ભોગ પ્રાપ્ત થયો, જો ઢીલું પોચું અંદર હોય તો મન કેવા લાગે કે આટલું ભોગવી લેવામાં શું કહેવાય, આટલું કરી લેવામાં વૈરાગ્ય ક્યાં જતો રહેવાનો છે? વૈરાગ્ય તો મનોસ્થિતિ છે, બહારની સાથે એને કંઈ લેવા દેવા નથી. તો આ બધું ડાપણ, જે વસ્તુતઃ ડાપણ નહીં, જે શું કહેવાય, દોઢ ડાપણ છે, જે આપણને બીજી તરફ લઈ જાય છે. અને દરેકનો જીવનમાં અનુભવ છે. બંને બાજુ આપણે જોકા ખાતા રહીએ છીએ. કોઈક દિવસ એવો હોય કે જ્યારે અંતરમાં વૈરાગ્ય જાગૃત હોય અને એ જ સંદર્ભમાં વિચારો આવે, સર્વ પ્રવૃત્તિઓ થાય, અને કોઈક દિવસે આપણે બીજી તરફ ઝૂકેલા હોઈએ છીએ, જગત તરફ, વ્યવહારો તરફ, ભોગ તરફ ઝૂકેલા હોઈએ છીએ. તો આમથી તેમ જીવનમાં થયા કરે છે. અને એવી રીતે જ્યારે હાલક ડોલક થયા કરે, એવી સ્થિતિ જ્યારે હોય તો એમાં અધ્યાત્મ ઉન્નતિ જલ્દી થતી નથી. પણ વૈરાગ્યની દ્રઢતા હોય તો દરેક દિવસો કેવા જાય, એક એક દિવસ મને પરમાત્માની સમીપ લઈ જાય. તો અતિ વિરસઃ, એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો કે દ્રઢ વૈરાગ્યવાન થઈ અને હું આપનું હૃદયમાં ભજન કરી અને પરમ શાંતિને હું ક્યારે પ્રાપ્ત કરીશ? હે પ્રભુ, કૃપા કરો, એવી પરમ શાંતિ મને પ્રાપ્ત થાય. આપ કૃપા કરી અને એવી શાંતિનું મને દાન કરો. પરમ શાંતિમ વિતર, વિતર એટલે મારી સામે દાન કરો, એને ફેલાવો. આગળ કહેશે, વિધાતા ચેત વિશ્વમ સૃજતિ સૃજતામ મે શુભકૃતિમ વિદુશ્ચેત પાતામા વતુ જની મૃતેર્દુઃખ જલધેઃ હરસં હર્તાસં હરતુ મમ શોકં સજનકં યથાહં મુક્તસ્યામિ કિમપિ તુ તથા તે વિદધતામ. બહુ સરસ વિચાર અહીંયા સાધક કરે છે.
કે છે વિધાતા ચેત વિશ્વમ સૃજતી. વિધાતા બ્રહ્માજી. બ્રહ્માજીનું કાર્ય છે સર્જન કરવું. પ્રત્યેક વસ્તુનું સર્જન બ્રહ્માજી કરે છે. એવું કહેવાય છે પરમાત્માએ સર્વપ્રથમ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને પછી બ્રહ્માજીને આ સમસ્ત સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી. તો બ્રહ્માજી આ સમસ્ત સૃષ્ટિના કર્તા છે, એનું સર્જન કરનારા છે. તો કોઈ આ સાધકને પૂછે કે તારા માટે બ્રહ્માજી જો એવું પૂછે કે હું તારા માટે શું કરું, તો તારી શું ઈચ્છા? એ કહેશે વિધાતા ચેત વિશ્વમ સૃજતી સૃજતામ મે શુભ કૃતિમ. બ્રહ્માજી જો મારા માટે કંઈ કરવા ઈચ્છતા હોય તો એ શું કરે? મારા માટે શુભ કર્મોનું સર્જન કરે. શુભ કર્મોનું સર્જન કરે એવું શા માટે કહે છે? અંતે તો કર્મ બંધનથી છૂટવા માટેની સર્વ પ્રાર્થના છે. છતાં પણ એ કહેશે કે શુભ કર્મોનું મારા માટે સર્જન કરે. એટલા માટે કે આ મોક્ષ પ્રાપ્તિને અર્થે પણ બાહ્ય જગતમાં મનોસ્થિતિમાં જે એક અનુકૂળતા જોઈએ, એ અનુકૂળતા પુણ્યના પ્રતાપે જ પ્રાપ્ત થતી હોય છે. શુભ કર્મોનું ફળ છે પુણ્ય. કરીએ કે સન્માર્ગે ચાલવાની શરૂઆત કેવી રીતે થાય છે? શુભ પથે અધ્યાત્મ ચાલવાનો પ્રારંભ કેવી રીતે થાય છે? જેમ વિચાર કરશો તો આપણને ખબર પડશે કે કોઈક પુણ્ય કર્મનો ઉદય થયો અને એ જીવનનો પ્રારંભ થાય છે. પુણ્ય કર્મનો ઉદય થાય, જીવનમાં કોઈ બીજા સાધકનું સાનિધ્ય મળે, સજ્જન પુરુષોનું સાનિધ્ય મળે અને એ મને કહે કે ચલો ભાઈ ચલો સત્સંગમાં જઈએ, ત્યાં સત્સંગ ચાલે છે, કંઈક જાણવાનું મળશે. અથવા પુણ્યના જ પરિપાકે કોઈ સંત પુરુષનો સમાગમ થતો હોય છે. તો પ્રારંભ પુણ્ય દ્વારા જ થાય છે. એટલે જ સાધકને અંતે સર્વ કર્મોથી ઉપર ઉઠવાનું હોવા છતાં પણ એ લક્ષ્યની સિદ્ધિને અર્થે એને મહાન પુણ્યની આવશ્યકતા પડે છે. ડગલે ને પગલે જીવનમાં પુણ્યની જરૂર પડે છે. એટલે જ સત્પુરુષો મહાપુરુષો કહેશે કે જ્યાં પણ સત્કર્મ કરવાનો મોકો મળે, શુભ કર્મ કરવાનો મોકો મળે, તરત એને ઝડપી લો. પુણ્ય એકઠું કરવામાં હંમેશા લાગી રહો, કારણ કે મહાન પુણ્યની આવશ્યકતા છે. જીવનમાં આવતું દુઃખ, વિક્ષેપ, પીડા એ પાપનું પરિણામ છે. વિક્ષેપો મારી સાધનામાં મને અટકાવનાર હોય છે. તો એવો કોઈ વિક્ષેપ, એવો કોઈ દુઃખ મારા જીવનમાં પ્રાપ્ત ન થાય કે જેથી કરીને મારી સાધના અટકી પડે, પરંતુ નિર્વિઘ્ને ચાલતી રહે. એટલા માટે બાહ્ય જગત અનુકૂળ બની રહે, મારું મન અનુકૂળ બની રહે, શરીર સ્વસ્થ રહે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું અનુકૂળ બની રહે. એટલા માટે મહાન પુણ્યની જરૂર છે. પુણ્ય ઓછા પડે તો મનુષ્ય કંઈ કરી શકતો નથી. અહીંયા બીજું તો કોઈ ધન કામ લાગતું નથી, અહીંયા પુણ્યરૂપી ધન કામ લાગે છે.
પુણ્યશાળીને સર્વ બાહ્ય અનુકૂળતા પ્રાપ્ત થઈ રહે, અને કદાચ થોડી બાહ્ય પ્રતિકૂળતા હોય તો પણ એનું મન એવું સરસ હોય કે એ પ્રતિકૂળતાઓને ધ્યાનમાં લીધા વગર પણ એ અધ્યાત્મ સાધનાના પથે આગળ ચાલતો રહે. તો મનોસ્તરે પણ મહાન પુણ્યની આવશ્યકતા પડે છે. એટલા માટે સાધક હંમેશા પોતાના પુણ્યને પણ બચાવી રાખવા જ ઈચ્છતો હોય છે. એ ક્યારેય એવું ઈચ્છતો નથી કે મારું પુણ્ય મને વિષય સુખ આપવામાં વપરાઈ જાય. એ ઈચ્છે કે ભલે એ બધા કષ્ટ પડે, પરંતુ મુખ્ય શું થવું જોઈએ? મારી અધ્યાત્મ સાધના થવી જોઈએ. એટલે જ એનું મન ક્યારેય એ ભોગ તરફ જતું નથી, કારણ કે કોઈ પણ સુખ જે છે એ પુણ્યનું પરિણામ છે. કંઈ સુખ મળ્યું એનો અર્થ પુણ્ય ખર્ચ થયું. તો સારું ખાવાનું, સારું પહેરવાનું, સારું રહેવાનું, બધી સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય એ કોઈ મફત થતી નથી. એક ધન તો ખર્ચાય જ છે, પુણ્યરૂપી ધન પણ ખર્ચાય છે. તો સાધક એવું ઈચ્છે નહીં કે મારું પુણ્ય એમાં બધું ખર્ચ થઈ જાય, પરંતુ મારું પુણ્ય શેમાં લાગે? મારા મનને શાંત રાખવામાં એનો ઉપયોગ થાય. મારો શાસ્ત્ર સ્વાધ્યાય શ્રવણ નિત્ય નિરંતર ચાલતા રહે. મન એવું અનુરૂપ બની રહે પુણ્યના પરિપાકે કે બીજી કોઈ ફરિયાદો એમાં ઉત્પન્ન ન થાય. શાસ્ત્રના શબ્દો મારા અંતઃકરણમાં પોતાના અર્થને સ્ફુરિત કરતા રહે. તો આ બધાને અર્થે એને પુણ્યની આવશ્યકતા પડે છે. મનુષ્ય શરીર પણ પુણ્યથી પ્રાપ્ત થાય છે. અધ્યાત્મ પથે ચાલવાની ઈચ્છા પણ પુણ્યના કારણે જ પ્રાપ્ત થાય છે. ક્ષયાત પાપસ્ય કર્મણઃ, પાપ કર્મનો ક્ષય થયો હોય અને પુણ્ય વિશેષ હોય તો આ માર્ગે આવવાની ઈચ્છા થાય છે. એટલું જ નહીં, આપણે અહીંયા થોડો વિચાર કરીએ કે જે પુણ્યના પરિપાકે આપણને અધ્યાત્મ પથે આવવાની ઈચ્છા થઈ, એ પુણ્ય આપણું બચાવીને કોણે રાખ્યું હતું? સામાન્ય રીતે તો જ્યારે આપણે જાણતા નહોતા કે આવું કોઈક વિશેષ જીવન છે, ઉચ્ચ જીવન જીવી શકાય છે, પરમાત્માની પ્રાપ્તિ આ જીવનમાં કરી શકાય છે, જીવનમાં આટલી ઉન્નતિ સાધી શકાય છે, અધ્યાત્મ પથને આપણે જાણતા નહોતા. માત્ર સંસારમાં વિષય ભોગમાં પ્રવૃત્તિ હતી, અને એમાં કોઈક એવો શુભ દિવસ આવ્યો, શુભ ઘડી આવી કે આપણા અંતરમાં આ તરફ જવાની ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ. થોડું પુણ્ય વિશેષ અવશિષ્ટ રહ્યું, જેના પરિણામે મારા અંતરમાં આવી ઈચ્છા ઉત્પન્ન થઈ, તો એ થોડું બચાવીને રાખનાર કોણ? ભગવાન સિવાય બીજું કોઈ હોય? તો એ જ દર્શાવે છે કે પ્રભુ કેટલા દયાળુ છે, કેટલા કરુણા સાગર છે. મેં માગ્યું નથી, મને કોઈ ખબર નથી, અને છતાં પણ એણે મારા પુણ્યને જાળવી રાખ્યું, અને એ પુણ્યના પરિપાકે મારા અંતરમાં આ શુભેચ્છા એણે ઉત્પન્ન કરી. જેમ બાળક જાણતું નથી કે પૈસા ક્યાં વાપરવા, એને જેટલા આપવામાં આવે એટલા બધા એ વાપરી નાખે છે, પણ માતા પિતા એનું કલ્યાણ વાંછી અને એના નામનું એક ખાતું ખોલાવી દે છે કે જ્યાં એના માટે ધન સંચય થયા કરે છે. એને જેટલા પોકેટ મની આપવામાં આવે તો એ બધા ખર્ચી જ નાખે છે, પણ માતા પિતા એના કલ્યાણને સામે રાખીને
એના ભાવિને સામે રાખીને કેટલોક ધન સંચય કરે છે, એના ખાતામાં એ સેવિંગ કરે છે કે જેથી કરીને ભવિષ્યનું એનું જીવન સુખ સુવિધામય બની રહે. તો એવી જ રીતે સર્વ જીવના માતા પિતા પરમાત્મા છે. જીવ એનું બાળક છે, અબૂધ છે, એને ખબર નથી કે મારી પાસે જે પણ પુણ્ય પૂંજી છે એને મારે ક્યાં વાપરવાની હોય. એ તો ભગવાન પાસે કે બધા પાસે માગતો રહેશે, થોડું આ આપી દો, થોડું આ આપી દો. સારું ઘર મળી જાય, પુત્ર પ્રાપ્તિ થાય, પુત્ર વધુની પ્રાપ્તિ થાય, પૌત્ર થઈ જાય, બધા સારું ભણી લે, સારી રીતે બધા સેટલ થઈ જાય, આજ મોટે ભાગે માગવામાં આવતું હોય છે. તો એક પણ પુણ્યના પરિપાકે જ થતું હોય છે, એમાં પુણ્ય ખર્ચાય છે. પણ એમાં ખર્ચાવા છતાં પણ સર્વ જીવોનો બાપ જે છે પરમાત્મા, એમાંથી થોડું થોડું એક તરફ રાખતો જાય છે કે બધું આને તો કઈ ભાન નથી, આ તો બધું ઉડાડી દેવાનું છે. એમાંથી હું થોડું થોડું બચાવીને એક તરફ રાખું કે જેના પરિપાકે એનું ભવિષ્ય કંઈક ઉજ્જવળ બની રહે. ભવિષ્યમાં એના અંતરમાં કઈ શુભેચ્છાનો ઉદય થાય, સન્માર્ગે ચાલવાનો ઉદય થાય અને એનું ભાવિ ઉજ્જવળ બની રહે, પ્રકાશમય બની રહે, એના જીવનને સફળ કરી શકે. એટલા માટે પરમાત્મા એ બચાવી રાખે છે કે જેના પરિણામે મારા અંતરમાં આવી ઈચ્છા ઉત્પન્ન થાય છે. બાકી આપણને ક્યાં આ વ્યવસ્થાની ખબર હતી, પણ છતાં આ બધું થયું એ વ્યવસ્થા કરનાર કોણ છે? એ દયાળુ પ્રભુ છે, ઈશ્વર છે કે જેના અંતરમાં સર્વ જીવોનું કલ્યાણ જ રહેલું છે. સર્વ જીવોનું મંગલ જેના અંતરમાં રહેલું છે. એટલે જ તો પ્રભુ મંગલમય છે, સ્વયં મંગલમય છે અને જીવોનું પણ મંગલ કરવા માટે જ હંમેશા પ્રવૃત્ત થાય છે. તો આ દ્રષ્ટિએ આ જીવન માટેની ઈચ્છા એનો પ્રારંભ પુણ્યથી થાય છે. અને ગાડી આગળ ચાલે છે કયા પેટ્રોલથી? પુણ્યરૂપી પેટ્રોલથી જ આગળ ચાલે છે. તો એ ટાંકી જ્યાં સુધી ફૂલ રહે ત્યાં સુધી બરાબર છે. જેવું નીચે આવ્યું, કાંટો નીચે આવ્યો તો સમજવાનું કે કંઈક ધડાધડી જીવનમાં થવાની છે, અહીંયાથી કંઈક વિમુખ થવું પડશે. માટે એ ટાંકી હંમેશા કેવી રાખવી? ફૂલ રાખવી. બને ત્યાં સુધી ખોટી જગ્યાએ વાપરવું નહીં, જરૂર હોય ત્યાં છે તો વાપરવું. તો શુભ કર્મોની જીવનમાં બહુ આવશ્યકતા છે. સાધકે પોતાના જીવનમાં એ શુભ કર્મો કરતા રહેવું જોઈએ, પુણ્યનો સંચય કરતા રહેવું જોઈએ. જ્યાં પણ લાભ મળે તરત જ એ સત્કર્મ કરવા માટે પ્રવૃત્ત થઈ જાય. મોટે ભાગે મનુષ્યનું મન સ્થૂલ ધનમાં રહેશે અને એ લાભ ના દેખાય ત્યાં સુધી લાલો લોટતો નથી. લાલો લાભ વગર લોટે નહીં. પણ એ લાભ કયો જુએ છે? માત્ર સ્થૂલ લાભ જુએ છે, કેટલા પૈસા મળશે. પણ આ ધન કરતા પણ પેલું ધન વિશેષ છે. આ ધન તો માત્ર અહીંયા જ કામ આવે છે, જ્યારે પેલું ધન જે છે મારી અધ્યાત્મ યાત્રાને આગળ ધપાવવા માટે સતત જરૂરી છે. એટલે મહાપુરુષો કહેશે કે જ્યારે શુભ કર્મ કરવાની ઈચ્છા થાય તો એનો તરત અમલ કરી દે, એને પાછું ઠેલવું નહીં. મનમાં ઈચ્છા થાય ભગવાનના મંદિરે જઈને દર્શન કરી આવું તો તરત કરી આવો. ખબર નહીં તો ક્યારે મહેમાન ટપકી પડે ને પાછું અટકી પડે. તો મનમાં થોડુંક વિચારીએ કે હવે સવાર સવારમાં ક્યાં જવું, બપોરે જઈશું, સાંજે જઈશું, આખો દિવસ પડ્યો જ છે. તો ખબર નહીં આખો દિવસ કદાચ એમનેમ પણ વ્યતીત થઈ જાય. મનમાં શુભ સંકલ્પ થાય
પ્રભુના નામની માળા જપું, અનુકૂળ હોય તો તરત લઈને બેસી જવું. કારણ કે આ મન પાછું ક્યારે ઉત્પતાંગ થવા લાગે ખબર નહીં. આપણે વિચાર કરીએ કે અત્યારે નહીં, હવે સાંજે કરીશું, પણ સાંજે પાછું મન સાથ ના દે, એ આમ તેમ ભાગતું હોય. તો જ્યારે શુભ કર્મ કરવાની ઈચ્છા થાય કરી જ લેવું. દાન કરવાની ઈચ્છા થાય તો તરત એ જ ક્ષણે કરી નાખવું. કારણ કે એમાં તરત જ ચેન્જ આવી જાય. 1-2 ક્ષણમાં તરત જ પશુ બધું ફરી જાય. એટલે દાનની ઈચ્છા, કારણ કે પકડી રાખવાની વૃત્તિ છે, તો મનમાં સંકલ્પ થાય સવા રૂપિયાનું દાન કરું તો કરી જ દેવું. એને જો સાંજ સુધી લઈ આવશો તો એમાંનું 25% નહીં થાય. પછી ધીમે 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 ઓછું થતું જાય. કારણ કે મન સાંજ સુધીમાં કેટલી વખત વિચારી નાખે કે આટલા બધાની જરૂર નહીં, આનાથી આટલા આપીએ તો ચાલે. તો ધીમે 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 એમાં ઓછું થતું જાય. અને 2-4 દિવસ થાય તો કે હવે તો દાન કરનારા ઘણા છે, હું એક ના કરું શું ફેર પડવા. તો એવી ઈચ્છા થાય તો એને તરત જ કરી નાખવું. આપણે સ્થૂળતાને જોઈએ છીએ એટલે એવું લાગે કે આટલું ધન હું આપી દઈશ તો મારું ઓછું થશે. પણ એ આપવાથી અનેક ગણું એ બની રહેશે. એના પરિપાકે જે પુણ્યની પ્રાપ્તિ થાય છે પુણ્ય અનેક ગણું છે. તો આપેલું વ્યર્થ જતું નથી, એ ફરી પાછું મને જ મળે છે. અને એટલે જ જે હું દાન કરું છું એ હકીકતમાં કોને કરું છું? મને જ કરું છું. એનું ફળ મને જ પ્રાપ્ત થાય છે. તો શુભ કર્મ તરત કરવા. અને કંઈક ખોટું કામ કરવાની ઈચ્છા થાય તો એને પોસ્ટપોન કરવાનું. હું કહેતી એવું છું કે ખોટું કામ કરવાની ઈચ્છા થાય ને તો એની એક તારીખ નક્કી કરવી, 30મી ફેબ્રુઆરી. કંઈક એવી ઈચ્છા થાય, મનને કહેવાનું કે થોડું ધૈર્ય ધારણ કરીશું, તારી પાસે હું કરાવીશ, પણ ક્યારે? 30મી ફેબ્રુઆરી. બરાબર? મનને કેવું કે આવશે, બરાબર? થશે કે હજુ કયો મહિનો ચાલે છે? નવેમ્બર ચાલે છે ને, કે 2 મહિના પછી. અને તો એમ કહો ત્યાં તો પેલું બધું હવાઈ જાય, થોડા દિવસમાં એ બધું જતું રહે. તો શુભ કર્મ તરત કરવા, અશુભ કર્મને હંમેશા પોસ્ટપોન કરવા. આ બધું મહાપુરુષો પાસેથી જ જાણવા મળે. તો અહીંયા સાધક કહેશે સૃજતામ શુભ કૃતિમ. બ્રહ્માજીએ જો મારા માટે કંઈક કરવું હોય, ઈચ્છા રાખતા હોય તો એ શું કરે? મારા માટે શુભ કર્મોનું સર્જન કરે, કે જેથી કરીને મારી પુણ્ય પૂંજી વધે અને એ પુણ્ય પૂંજીના પરિપાકે હું પરમાત્માને પ્રાપ્ત કરી શકું. તો બધું જ પુણ્યના પરિપાકે પ્રાપ્ત થાય છે. આ પથે ચાલવાની ઈચ્છા પણ પુણ્યના પરિપાકે છે, ઈશ્વરના અનુગ્રહથી. ઈશ્વરનો અનુગ્રહ છે, પરિણામે એણે પુણ્ય બચાવીને રાખ્યું અને આપણા અંતરમાં ઈચ્છા જાગી. ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. શાસ્ત્ર કહેશે ઈશ્વરના અનુગ્રહથી જ જીવમાં અદ્વૈત ને મોક્ષને પામવાની ઈચ્છા ઉત્પન્ન થાય. એનો અનુગ્રહ એટલે આ પ્રકારનો જ અનુગ્રહ છે કે મારા પુણ્યને એણે બચાવીને રાખ્યું ને એના પરિપાકે મારા અંતરમાં આ શુભેચ્છા ઉત્પન્ન થઈ. તો બ્રહ્માજીએ શું કરવું એ બતાવી દીધું. હવે ધારો કે પૂછવામાં આવે કે ભગવાન વિષ્ણુ તારા માટે શું કરે? વિષ્ણુનું કાર્ય શું છે? જગતનું પાલન કરવું, રક્ષા કરવી. વિદુહુ ચેત પાતા. વિદુહુ એટલે વિષ્ણુ. વિષ્ણુનું જો પાલન કરતા હોય અને એમણે જો મારું રક્ષણ કરવું હોય
તો એ શેનાથી રક્ષણ કરે? જનિ મૃતેહે દુઃખ જલદેહે. જન્મ મરણ રૂપી આ દુઃખ રૂપ સંસારથી મારું રક્ષણ કરે. જન્મ મરણના દુઃખ રૂપી સંસાર સાગરથી મારું રક્ષણ કરે. બાકી તો વિષ્ણુ કોણ છે? લક્ષ્મીપતિ છે. માગવું હોય તો એની પાસે લક્ષ્મી માગી શકાય. પણ સાધક જાણે છે લક્ષ્મી આપણા કામની નથી. અમે માગીએ તો આપણી પાસે રહે નહીં. લક્ષ્મી હંમેશા ક્યાં જવાની? વિષ્ણુ પાસે જ. કારણ કે એનું સ્થાન જ ત્યાં છે. લક્ષ્મી હંમેશા વિષ્ણુની છે. તો હું માગું તોય મારી પાસે રહેવાની નહીં. એટલે તો લક્ષ્મી અતિ ચપલા છે. એ ક્યાંય જાય નહીં. જ્યાં હોય ત્યાંથી ક્યાં ભાગવા પ્રયત્ન કરે? વિષ્ણુ પાસે જ ભાગવા પ્રયત્ન કરે. અને આમ પણ સાધક જાણી ચૂક્યું છે કે લક્ષ્મી પ્રાપ્તિથી મારું ધ્યેય સિદ્ધ થવાનું નથી. ન વિત્તેન તર્પણીયો મનુષ્યો ન કર્મણા ન પ્રજયા ન ધનેન. તો ભગવાન વિષ્ણુ જો રક્ષણ કરવા ઈચ્છતા હોય, એ જગતનું પાલન કરનારા હોય, એવા પાતા એટલે પાલન કરનારા. વિદુહુ ચેત પાતા, પાલન કરનાર એવા વિષ્ણુ માં અવતુ, મારું જો રક્ષણ કરવા ઈચ્છતા હોય તો જન્મ મરણના દુઃખરૂપી સંસારથી મારું રક્ષણ કરે. સંસારનો અર્થ છે સંસરતી ઇતિ સંસારઃ. જે સરકેશ સરી રહેલો છે એને જ કહેવાય સંસાર. અને જન્મ અને મૃત્યુ આ જે પ્રક્રિયા જે છે એ પણ કેવી છે? સરકવાની જ પ્રક્રિયા છે. જન્મ થયો અને કઈ બાજુ સરકવાનું શરૂ થયું? મૃત્યુ તરફ શરૂ થયું. રિટર્ન ટિકિટ સાથે જ આવે. હું ઈચ્છું કે ના ઈચ્છું, જન્મ થતાની સાથે રિટર્ન ટિકિટ સાથે હોય જ છે. આ સમયે જાવશો, આ સમયે પાછા આવવાનો છે. ખાલી એટલું જ કે એની તારીખ ખબર નથી, પણ એ છે એ તો નક્કી છે. તો જન્મની સાથે જ મૃત્યુ તરફની ગતિ શરૂ થઈ જાય છે. જગતનો પ્રત્યેક પદાર્થ જે કોઈ પણ જન્મ પામે છે એની સાથે હંમેશા મૃત્યુ જોડાયેલું જ છે. જન્મ થવો અને મૃત્યુથી વેગળા રહેવું એ કોઈ રીતે સંભવ નથી. પ્રત્યેક પદાર્થ આની સાથે સંકળાયેલું જ છે. જન્મની સાથે મૃત્યુ એક નક્કર હકીકત છે. ન ટાળી શકાય એવી એ વાસ્તવિકતા છે. તો ઉત્પન્ન થયેલો પ્રત્યેક પદાર્થ વિનાશ તરફ ગતિ એની શરૂ કરી જ દે છે. આખું જગત આ પ્રમાણે જ છે. એટલે જગતની પણ વ્યુત્પત્તિ છે જાયતે ગચ્છતિ ઇતિ જગત. જે જન્મ પામે અને જાય છે. ઉત્પન્ન થયું અને નાશ પામ્યું. સૃષ્ટિ અને સંહાર આ બંને અભિન્ન છે. એને કોઈ જુદા પાડી શકે નહીં. અને એટલા માટે જ આ જગત કે સંસાર દુઃખમય લાગે છે. કારણ કે બધા શું ઈચ્છે છે? મૃત્યુ ન આવે. જન્મ તો બરાબર, ખુશી ખુશીથી જન્મ દિવસ મનાવે, પણ મૃત્યુ ન આવે. મૃત્યુ કોઈ ઝંખતું નથી, કોઈ ઈચ્છતું નથી. અને છતાં પણ હકીકત છે કે એને ટાળી શકાતું નથી. ને માટે જ જન્મ પણ શું બની રહેશે? દુઃખરૂપ જ બની રહેશે. તો જન્મ અને મૃત્યુથી યુક્ત એવો આ સંસાર જે છે કેવું છે? દુઃખરૂપ છે.
જન્મ અને મૃત્યુની વચ્ચેનું જે છે એ પણ કેવું છે, કેટલા બધા સંઘર્ષ ગઈકાલે આપણે જોયેલું હતું. બાલ્ય અવસ્થામાં, કુમાર અવસ્થામાં, યુવા અવસ્થામાં, પ્રૌઢ અવસ્થામાં, વૃદ્ધા અવસ્થામાં, આ બધામાં શું અન્વિત છે? દુઃખ છે, સંઘર્ષ છે. અને વિચાર કરો, આ જન્મ મૃત્યુની ઘટમાળ ક્યારની ચાલતી આવેલી છે. મનુષ્ય એમાં ચક્રાતો રહેશે. ને અત્યારે તો મનુષ્ય શરીર, બીજા બધા પણ શરીરો એ પોતે પ્રાપ્ત કરી ચૂકેલું છે. અને પ્રત્યેક દેહમાં કોઈક ને કોઈક ખામી તો છે જ, કંઈક ને કંઈક તો એમાં મર્યાદા રહેલી જ છે. અને એ મર્યાદાના કારણે પીડા, દુઃખ આદિ પણ જીવનમાં છે જ. શરીરની લાચારી, એનાથી આગળ વધીને પોતાના મનની લાચારી, તો આ બધો વિચાર સાધકને જાગૃત કરી દેશે. અને વિચાર તો કરી દેશે કે શું આ બધામાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો કે નહીં. સંસાર દાવાનલ તાપ તપ્તમ, અને સંસાર કેવો લાગવા માંડે છે? દાવાગ્નિ જેવો લાગવા માંડે છે. ક્યાં જવું? જ્યાં જવું ત્યાં દુઃખ હંમેશા જોડાયેલું છે. નાશનું દુઃખ છે, વિયોગનું દુઃખ છે, ક્ષયનું દુઃખ છે. તો જન્મ અને મૃત્યુરૂપ આ જે સંસાર જે છે એ દુઃખરૂપ છે. સાધક કહેશે કે વિષ્ણુ જો રક્ષા કરવા માંગતા હોય તો આ સંસાર સાગરથી મારી રક્ષા કરે. સંસાર સાગરથી રક્ષા કરે એનો અર્થ શું? એમાંથી મને છોડાવે. એમાં રહીને રાખીને રક્ષા કરે એવું નહીં. સાચી રક્ષા શું છે? એનાથી મને ઉપર ઉઠાવી, એનાથી મને છોડાવી દે. એવી કૃપા કરે કે જેથી કરીને ફરી આ જન્મ મૃત્યુના ચક્કરમાં મારે આવવું ના પડે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ જીવની ગતિનું વર્ણન છે કે જીવ ક્યાં ક્યાં ગતિ કરે છે, મૃત્યુ પામ્યા પછી એ ક્યાં ક્યાં જાય છે, એ બધું વર્ણન છે. એ વર્ણન આપણે વાંચીએ, એના ઉપર વિચાર કરીએ તો આપણને લાગે કે કંઈ હાથમાં છે જ નહીં, ક્યાંથી ક્યાં ભટકવું પડે છે. કેટલોક સમય જીવ વાદળમાં રહેશે, કેટલોક સમય એ પૃથ્વીમાં ઘાસમાં રહેશે, કેટલોક સમય વાયુમાં રહેશે. એમ કરતો કરતો ક્યાં ક્યાં યાત્રા કરતો 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 ક્યારેક એ પુરુષના વીર્યમાં આવે. ઘાસમાં રહેતો હોય, એ અન્ન પુરુષે ખાધું, એ અન્ન દ્વારા એ અંદર ગયો અને વીર્યમાં એને સ્થાન પ્રાપ્ત કર્યું, ત્યાંથી માતાના ગર્ભમાં ગયો તો ફરી પાછો માણસ બને. નહીં તો એ ઘાસ કોઈ કૂતરું ખાઈ ગયું તો એમાં નંબર લાગી જાય. તો કોઈ નિશ્ચિતતા નથી. વાદળમાં વાસ કરે છે, ત્યાંથી વરસાદ આવ્યો અને એ જલ ક્યાં પડશે ખબર નથી. એ ફરી ખારાપાટ સમુદ્રમાં પડે તો ફરી ક્યાંથી ક્યાં જવાનું રહે ખબર નથી. તો એક વખત જો હાથમાંથી આ છૂટ્યો તો પછી ક્યાં ગયો હીરો ખબર પડવાની નથી. તો એ બધું વર્ણન વાંચીએ ત્યારે તો એવું થાય કે આ જન્મમાં જ કરી લેવું જોઈએ, હવે આગળ જવા જેવું નથી. અહીંયા ને અહીંયા બધો હિસાબ ખતમ કરી નાખવો જોઈએ. હવે આ ચક્કર કાઢવાનું બધું સમાપ્ત થઈ જાય તો સારું. એટલા માટે આ કહેશે કે ભગવાનને જો રક્ષા કરવી હોય તો આ જન્મ મૃત્યુ સંસાર સાગરથી મારી રક્ષા કરે. આગળ કહેશે ભગવાન શંભુ શું કરે તારા માટે. કેવી સરસ કલ્પના કરેલી છે ને. બ્રહ્માને કંઈક કરવું હોય તો આ કરે, વિષ્ણુને કંઈક કરવું હોય તો આ કરે, અને ભગવાન શંભુ આવે, મહેશ, અને પૂછે કે તારા માટે શું કરું. એ શું કરે તો શું કહેશે? હરહ સંહરતા. હરહ ભગવાન શંકર કે જે કોણ છે? સંહરતા, આ જગતનો સંહાર કરનારા છે.
એવા સંહાર કરનાર રુદ્ર મહેશ મમ શોકમ સંહરતુ, મારા શોકનો સંહાર કરી દે. કેવી સરસ પ્રાર્થના છે. મન બીજે ક્યાંય જતું નથી. પ્રત્યેક શબ્દમાં તાલાવેલી શું છે? સંસારથી છૂટવાની જ તાલાવેલી છે. બધા પાસેથી આશા અપેક્ષા શું છે? આમાંથી મને છોડાવે. તો ભગવાન શંકર મારા માટે જો કંઈ સંહાર કરવા ઈચ્છતા હોય તો શેનો સંહાર કરે? મારા શોકનો સંહાર કરે. અને શોક જે છે એ પણ સંસારનું જ ઉપલક્ષણ છે. વારંવાર દુઃખી થવું, શોકગ્રસ્ત થવું એ જ સંસાર છે. શોક સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની છે. જે અજ્ઞાની છે એના માટે શોકના સ્થાન હજારો છે. વાત વાતમાં વાંકું પડી જાય, વાત વાતમાં હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. અને આ જ સંસાર છે. હકીકતમાં જોઈએ તો સંસાર ક્યાંય બહાર રહેલો નથી. મારા જ મનના આધારે એ સંસાર રૂપે મને દેખાય છે. સંસારનું સર્જન ઈશ્વરે કર્યું નથી. ઈશ્વરે સર્જન કર્યું છે જગતનું સર્જન. બાહ્ય જે દ્વંદ્વાત્મક જે જગત જે છે એનું જ સર્જન ભગવાને કરેલું છે. પંચમહાભૂતાત્મક જે જગત છે, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી અને એનાથી જ આગળ અનેક પ્રકારના સ્થૂલ પદાર્થો, સ્થૂલ દેહ, આ બધાનું સર્જન ઈશ્વર દ્વારા થયેલું છે. પણ એ શું છે? જગત છે. અને ઈશ્વર દ્વારા જે જગતનું સર્જન થયેલું છે એ જગતમાં ક્યાંય દુઃખ નથી, ક્યાંય શોક નથી. દુઃખનું, શોકનું સર્જન ઈશ્વરે કરેલું નથી. એવું શા માટે? ખબર છે કોઈને? ભગવાને સમસ્ત બ્રહ્માંડનું સર્જન કર્યું, પણ દુઃખનું સર્જન ભગવાને નહીં કર્યું. કારણ કે પરમાત્મા સ્વયં કેવા છે? આનંદ સ્વરૂપ છે. એમની પાસે દુઃખ છે જ નહીં, કઈ કાચો માલ છે જ નહીં, તો ભાઈ બનાવે ક્યાંથી? સ્વયં સુખ સ્વરૂપ છે, પરમ આનંદ સ્વરૂપ છે. અને પરમ સુખ સ્વરૂપમાંથી દુઃખની સૃષ્ટિ થાય કેવી રીતે? માટીમાંથી માટીનો ઘડો જ બને, સુવર્ણમાંથી સુવર્ણનો જ ઘડો બને. એમ સુખરૂપ પરમાત્મામાંથી જગત કેવું બને? સુખરૂપ જગત જ બને. દુઃખની સૃષ્ટિ ઈશ્વર દ્વારા થઈ જ નથી શકતી. ન જાણવાને કારણે આપણે બોલતા રહીએ છીએ કે ભગવાને જગત બનાવ્યું તો આવું કેમ બનાવ્યું? એણે બનાવવું જ હતું તો બધે સુખ સુખ જ કેમ ના વેર્યું? શું જતું હતું એનું? આવું ઘણા બધા કહેતા હોય છે ને, ફરિયાદ કરતા હોય છે કે આ જગતને આવું દુઃખમય કેમ બનાવ્યું, પીડામય કેમ બનાવ્યું? પણ હકીકત છે કે ઈશ્વરે દુઃખમય જગત બનાવ્યું નથી. ઈશ્વરે જગત બનાવ્યું છે અને એ જગત પણ સુખરૂપ છે, પરમાત્માનું જ સ્વરૂપ છે, મંગલમય છે. પણ એ મંગલમયને દુઃખરૂપ કોણ બનાવી દેશે? મનુષ્ય પોતે. દુઃખની સૃષ્ટિ મનુષ્ય પોતે જ કરે છે. દુઃખનું સર્જન એ માનવ સર્જન છે. મનુષ્યના જ અવિવેકનું પરિણામ છે. પોતાની અવિવેક દ્રષ્ટિથી
એ જગતને યથાયોગ્ય રૂપે જોઈ શકતો નથી અને પરિણામે જગતને કેવું બનાવી દેશે? દુઃખદ. એટલે એક જ પ્રકારની પરિસ્થિતિ એક સમજદાર વ્યક્તિ માટે અને એક નાસમજ વ્યક્તિ માટે કેવી બની રહેશે? એક સમાન જ પરિસ્થિતિ સમજદારને માટે એને કોઈ ફરિયાદ નથી એના પ્રત્યે, એમાં એ હસી શકે છે, અને જે સમજદાર નથી એ એમાં હાય હોય કરે છે, આંસુ સારે છે. પરિસ્થિતિ તો સમાન છે, પણ બધો આધાર મનુષ્યના વિવેક ઉપર છે. એ કઈ રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે એના ઉપર આધાર છે. ભૌતિક જગતમાં માત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ પરિસ્થિતિ સુખદ છે કે દુઃખદ છે એ સિક્કો શેના આધારે લાગે છે? મનુષ્યના પોતાના જ વિવેક કે અવિવેકના આધારે. સુખી રોટલી ખાવા મળે, બે વ્યક્તિ હોય, એક વ્યક્તિ શું વિચારે? મારું નસીબ જ ફૂટેલું કે આવું જ ખાવાનું લખેલું છે. તો એ શું થવાનો? દુઃખી થવાનો. એ રોટલી, સુખી રોટલી એના શરીરમાં કંઈ ગણ પણ નહીં કરે. પણ બીજી વ્યક્તિ છે, એના માટે સુખી રોટલી પણ બહુ રસાત્મક છે, સ્વાદમય છે. એ વિચારે કે ભગવાનની કેટલી કૃપા કે મને આટલું પણ ખાવાનું મળ્યું કે. અને એ રોટલી એ પોતે પ્રેમથી ખાય તો એના માટે એ જ સ્થિતિ કેવી છે? સુખદ છે, કોઈ ફરિયાદ નથી. તો હું કેવી રીતે મૂલ્યાંકન કરું છું એના ઉપર સુખ કે દુઃખનો આધાર છે. કોઈ એક મહાત્મા રસ્તે જતા હતા, ભિક્ષા માંગવા ગયા તો પેલી બેન તાડુકીને કહેશે કે લા કપટી કે ધૂર્ત કે આવા કોઈક શબ્દો એને કીધા. તો પેલા મહાત્મા ખડખડાટ હસવા લાગ્યા. એ કે મેં આવું કીધું તોય તમે હસ્યા કેમ? એ કે આજે જ મારું કોઈકે સાચું નામ કીધું કે. તો આ પરિસ્થિતિનું મૂલ્યાંકન છે કે આજે જ મને કોઈએ મારા સાચા નામે બોલાવ્યો કે હું કપટી હતો, ધૂર્ત હતો, એટલે તો આ સંસારમાં હજુ ચક્કર ખાતો રહું છું કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ કે આવી રીતે વિચારી શકાય. તો એમની દ્રષ્ટિ જ આખી જોવાની અલગ દ્રષ્ટિ છે. પ્રત્યેકમાં એને પ્રભુની કૃપા દેખાય છે, ઈશ્વરની કૃપા દેખાય છે. કારણ કે જગત એ ઈશ્વરની કૃપાનું જ પરિણામ છે. પ્રભુની મંગલમય કૃપા જ આ જગત રૂપે અભિવ્યક્ત થયેલી છે. અને એ રીતે જે જુએ એના માટે જગતમાં બધું મંગલકારી જ છે. પણ એ રીતે જોઈ નથી શકતો અને પોતાના રાગ દ્વેષના લપેડા એ ઉપર મારી દે તો પછી સાચું શું છે એને સમજી શકવાનો નથી. હંમેશા સીનો તાણીને ઊભો રહે ક્યારેય સુખી ના થાય. કેમ આમ? ભગવાન કેમ આમ કરે? બીજો કેમ આમ કરે? એ ક્યારેય સુખી થવાનું નહીં. પણ જે થયું એને જોતા શીખવાનું છે. એ જ વિચારવાનું છે કે આ પરિસ્થિતિમાં હું કેવી હસી શકું. સમજદાર વ્યક્તિ દરેકમાં કંઈક ને કંઈક હસવાનું, કંઈક ને કંઈક આનંદ માણવાનું શોધી લેશે. એ સર્વત્ર પ્રભુના દર્શન કરતો રહેશે. એના માટે રામ પણ પરમાત્મા છે અને રાવણ પણ પરમાત્મા જ છે. કૃષ્ણ અને કંસ બંને સમાન છે. કારણ કે રાવણ પણ અંતે કોનું સર્જન છે? એ રામનું જ સર્જન છે. કંસ કોનું સર્જન છે? કૃષ્ણનું જ સર્જન છે. તો બધું તો એના દ્વારા જ સૃષ્ટ છે. અને એ દરેકનું આ સૃષ્ટિમાં કોઈને કોઈ પ્રયોજન છે. તો સૃષ્ટિનું મંગલ કરવું, સૃષ્ટિનું પાલન કરવું, આ જ બધું પ્રયોજન છે. તો માત્ર દ્રષ્ટિ ફેર, દ્રષ્ટિ પરિવર્તન માત્ર કરવાનું છે. અને તો જ્યાં મને દુઃખમય સંસાર દેખાય છે
એ જ સંસાર મને કેવો દેખાશે, એ મંગલમય પ્રભુના દર્શન કરાવશે. માત્ર પોતાના રાગ દ્વેષના ચશ્મા ઉતારવાની જરૂર છે. વચ્ચે એવું કઈ વ્યવધાન રાખ્યા વગરનું જે નિષ્પક્ષ દર્શન છે, એ નિષ્પક્ષ દર્શનમાં પ્રભુ જ દેખાય. એટલે ભક્ત કે સાધક જોઈ શકે કે મારી ઉપર પ્રહાર કરી અને ઈજા પહોંચાડનાર પણ પ્રભુ છે, અને પછી આવીને પાટાપિંડી કરનારો પણ કોણ છે? પ્રભુ જ. પણ દ્રષ્ટિ એટલી સંકુચિત હોય છે કે બીજામાં તો ભગવાન દેખાય છે, પેલામાં દેખાતો નથી. મોટે ભાગે આવું જ થતું હોય છે. આપણે કહીએ કે હા આવું થયું, પણ પછી કોઈકે મદદ કરી, ભગવાનની કૃપા થઈ અને કોઈક આવી ગયો, પણ પેલું જે થયું એમાં કૃપા દેખાતી નથી, એમાં ઈશ્વરના દર્શન નથી થતા. તો દર્શન જ્યારે વ્યાપક હોય, સમજદારી જ્યારે વ્યાપક હોય, તો સર્વત્ર પ્રભુ દર્શન જ મંગલમય દર્શન છે. પ્રભુની દ્રષ્ટિમાં કઈ અમંગલ મંગલ જેવા ભેદ નથી. એટલે જ ભગવાન શિવજી કોણ છે? અમંગલ્યમ શીલમ તે તવ ભવતુ નામૈવ મખિલમ સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. ભગવાન શિવજીની આજુબાજુ બધું કેવું છે? આપણે એને કેવું માનીએ છીએ? બધું અમંગલ છે. સ્મશાનમાં જવું અમંગલ, આવીને શું કરવું પડે? સ્નાન કરવું પડે. પિશાચ આદિ જે છે બધા અમંગલ છે. ચિતાની ભસ્મ અમંગલ છે. સર્પ આદિ જે છે કેવા છે? અમંગલ છે. પણ ભગવાન શિવજીએ બધાનો સ્વીકાર કર્યો છે, કારણ કે એમાં એમને અમંગલ જેવું કંઈ લાગતું નથી. મંગલ અમંગલ એવા કોઈ ભેદ એનામાં છે નહીં. અને એવા સમદર્શીને માટે જ્યારે અમંગલ વસ્તુ પણ એનો સ્પર્શ કરે તો કેવી થઈ જાય છે? મંગલ થઈ જાય છે. અમંગલ્યમ શીલમ તે. પ્રભુ આપનું આખું શીલ, આખું ચરિત્ર વ્યવહાર તો કેવો દેખાય છે? તો કે અમંગલ વસ્તુઓથી ભરપૂર છે. પણ છતાં એવી અમંગલ વસ્તુઓ ધારણ કરનાર આપનું દર્શન જે કરે છે, એનું તો શું થાય છે? મંગલ જ થાય છે. તો જગતમાં સર્વત્ર મંગલ જ છે, પવિત્રતા જ છે, શુભ જ છે. સર્વત્ર આનંદ છે, આનંદની જ સૃષ્ટિ છે. આનંદાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયન્તે આનંદેન જાતાને જીવંતી આનંદમ પ્રયંત્ય વિષમ વિશંતીતિ તદ્વિજિજ્ઞાસસ્વ તત્ બ્રહ્મેતિ. ઉપનિષદ કે છે આનંદમાંથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, આનંદમાં જ સ્થિત રહેશે, ફરી આનંદમાં જ લય પામે છે. એવું જે તત્વ જે છે એને તું જાણવાનો પ્રયત્ન કર. અને એ શું છે? એ જ આનંદ સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા છે. તો જગતને હું કઈ રીતે જોઉં છું એના ઉપર આધાર છે. જેની સમગ્ર દ્રશ્ય એને તો જગતમાં સર્વત્ર પ્રભુની લીલાના દર્શન થાય છે. જે પ્રભુને પ્રેમ કરે છે એના માટે પ્રભુનું રૌદ્ર સ્વરૂપ પણ કેવું છે? સ્વીકાર્ય જ. ભગવાન શિવજીનું તાંડવ નૃત્ય એટલે શું છે? એ સંહાર કરનારું છે. મુહુર્દ્યૌદ્યૌ સ્થ્યમ્યા તનિભૃત જટા તાડિત તટા. ભગવાન જ્યારે તાંડવ નૃત્ય કરે તો સ્થિતિ કેવી છે? પૃથ્વી તો હાલમડોલ થવા લાગે, કારણ કે પૃથ્વી પર એમના ચરણ છે, અને આમ તેમ થાય તો પૃથ્વી તો ડોલવા લાગે છે. અને ભગવાન શિવજી તાંડવ નૃત્ય કરે અને માથું હલાવે, એમની જટા બધી ખુલી જાય, અને જટાની થપાટોથી ક્યાં લાગે? સ્વર્ગમાં લાગે છે. જેના પરિણામે સ્વર્ગ પણ આખું હલવા માંડે છે. અને એમની ભુજાઓ જે બધી ફરે છે એના પરિણામે આખું અંતરિક્ષ પણ હલવા લાગે છે. પણ આવું આ રૌદ્ર સ્વરૂપ જે છે એ શિવ ભક્તને કેવું લાગે? એને તો એમાં પણ જોઈ જોઈને આનંદ જ થાય કે પ્રભુ તાંડવ નૃત્ય કરે છે. તો જે જાણી ચૂકેલો છે એના માટે તો
સર્વ કઈ શું છે? મંગલમય પ્રભુ જ છે. એને કોઈ ફરિયાદ નથી હોતી. જગતમાં જે કંઈ પણ ઉથલ પાથલ થાય, પોતાના જીવનમાં કંઈ ચડાવ ઉતર આવે, એ બધામાં એ કોને જુએ છે? પ્રભુને જુએ છે. એ જાણે છે કે આ સર્વમાં મારા પ્રભુનો હાથ છે. એમાં મારે રડવાની ક્યાં જરૂર છે? હાય હોય કરવાની ક્યાં જરૂર છે? આ બધું શું છે? મારા વાલાના લટકા છે. હું તો વારી રે ગિરધર રાલ તારા લટકા પર. એ ભગવાનના બધા લટકા છે. અને જ્યારે લટકો દેખાય તો એમાં શું હોય? સુખ જ હોય. ભગવાનની લીલા છે. ત્યાં શોકને, ફરિયાદને સ્થાન ક્યાં છે? ભગવાન બધું કરે છે એ લટકા રૂપ છે. એના માટે એ લીલા સ્થળ છે. લટકે ગોકુળ ગાય ચરાવી, લટકે વાદ્યો વંશજી. ગાય ચરાવવી એ પણ એના માટે લટકો છે. અને પોતાના યદુકુલનો સંહાર કરી નાખો એ પણ એના માટે એક લટકો માત્ર છે. અને હું સર્વત્ર જ્યારે પ્રભુનો હાથ જોઉં તો ફરિયાદને પ્રશ્ન જ નથી. આ બધું કોણ કરી રહેલું છે? ઈશ્વર દ્વારા થઈ રહેલું છે. ફરિયાદ ન હોય તો શોક ન હોય, દુઃખ ન હોય તો દ્રષ્ટિ પરિવર્તન કરવાનું છે. અને અદ્વૈતનો સાધક હોય તો એ શું જુએ? આ બધું સ્વપ્ન છે. સ્વપ્નના સંદર્ભમાં શોક શું? સ્વપ્નમાં બહુ મોટું નુકસાન થયું, જાગ્યા પછી રડવા બેસીશ? બલકી હસીશ, કેવું સ્વપ્ન હતું કે. પછી એનું સ્મરણ કરીને પણ આનંદ માણીશ. તો અદ્વૈતનો સાધક આ જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એને સ્વપ્નવત જુએ છે. સ્વપ્નમાં માન મળ્યું, અપમાન મળ્યું, જાગ્યા પછી એનું કોઈ મહત્વ રહેશે નથી. તો સુખી થવાના બહુ બધા ઉપાય છે. મનુષ્ય વિચારતો નથી અને એટલે હંમેશા માથું પકડીને બેઠો રહેશે. બાકી એને હસવું હોય તો રોકી કોણ શકે? કોઈ આપણું મોઢું તો પકડી રાખવાનું નથી કે હસવાનું નહીં. અને પકડી રાખે તોય અંદરથી આનંદિત થતા કોણ આપણને રોકી શકે? હસવું, ખુશમાં રહેવું એ મારો અધિકાર છે, મારું પોતાનું સ્વરૂપ છે. કોઈ મને રોકી શકે? ગમે એવી દુઃખદ વિકટ પરિસ્થિતિમાં મારે હસવું હોય તો કોણ રોકી શકે? રોકી શકે? માટે હંમેશા પ્રસન્ન રહેવું. જેટલા પ્રસન્ન રહેશો એટલી સાધના વધારે ઝડપથી થશે. ખુશ રહેવું બસ. આ પણ એક સાધનાનું અંગ જ છે. મનને હંમેશા પ્રસન્ન રાખીએ, તરબતર રાખીએ, ભરેલું ભરેલું. નાની નાની વાતમાં પેલા બાળકની જેમ ટી કરતા રહેવું એ કે આપણને શોભે નહીં. મારી પેન લઈ લીધી, મારી નોટ લઈ લીધી ને એ બાળકોને શોભે. મોટા થઈને પણ મને આમ કીધું, મારી સામે જોયું નહીં, મારી સામે બોલ્યા નહીં, મારું કોઈ સાંભળતું નથી ને આવું કેશો તો કોઈ સાંભળવાનું નહીં. ઉલટાના વધારે તિરસ્કાર કરશે. તો આવી બધી ફરિયાદો કરી અને જીવનને નકામું વેડફી નાખવું, આપણા મનની શાંતિને ધોઈ નાખવી એ કેટલું ડાપણ ભરેલું કહેવાય. ખુશ રહો, મસ્ત રહો, બધાને ખુશ રાખો, પ્રસન્ન રહો. બીજું કંઈ દાન ન કરી શકો, પ્રસન્નતાનું દાન કરો. જે પાસે આવે એને ખુશીનું દાન કરો અને હસાવો. કંઈક સારી વાત કરો કે એનું અંતર પણ પ્રસન્ન થઈ જાય. ને આપણે જેટલા પ્રસન્ન એટલા પ્રભુ આપણા ઉપર પ્રસન્ન. તે જ કોઈકે પૂછ્યું હતું ને કે ભગવાન મારા ઉપર પ્રસન્ન છે એ હું કેવી રીતે જાણું? ત્યારે પેલા કે તું તારા ઉપર જેટલો પ્રસન્ન એટલા ભગવાન તારા ઉપર પ્રસન્ન. જરૂર શોકની આત્યંતિક નિવૃત્તિ આત્મજ્ઞાન દ્વારા જ થાય છે. એ નિયમને તો કોઈ બદલી શકે એમ નથી.
પણ એ આત્મજ્ઞાન મારા અંતરમાં અવતરિત થાય એના માટે પણ એક શાંત પ્રસન્ન મનની અંતરની જરૂર છે, જે ફરિયાદોથી મુક્ત હોય, વારંવાર શોક હતાશાથી ગ્રસ્ત ન થતું હોય એવું એક સમાહિત શાંત મન જે છે એ મારા માટે જરૂરી છે. હંમેશા રડતો જ રહેતો હોય ને એને ઉપદેશ આપીએ તો આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, સ્વીકાર થાય? તો અહીંયા કહે છે કે ભગવાન શિવને જો કઈ સંહાર કરવો હોય તો શેનો સંહાર કરે? મારા શોકનો સંહાર કરે. મને એવી જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરે કે સર્વત્ર હું સુખને જ જોઈ શકું, સર્વત્ર હું મંગલનું દર્શન કરી શકું. અને શોકનો સંહાર કેવી રીતે શબ્દ વાપરે છે? સજનકમ. સજનકમ એટલે કે શોકનું જે જનક છે, શોકનો પણ પિતા કોણ? તો કે અજ્ઞાન. શોકનું પણ જે કારણ છે એ છે અજ્ઞાન. તો ભગવાન શિવને જો સંહાર કરવો હોય તો મારા શોકનો, એના કારણ અજ્ઞાન સહિત સંહાર કરી નાખે અને મૂળ સહિત એને ઉખેડી નાખે. એનો અર્થ શું? ફરી પાછો ક્યારેય શોક મારો સ્પર્શ ના કરે. સંસાર સમુદ્રનો એના કારણ અજ્ઞાન સહિત નાશ કરી. કારણ કે સાધકને લાગ્યું કે છેલ્લે છેલ્લે બાકી શું કરે રાખવું, કે પૂરું જ કરી દેવું, કે ક્યાં સુધી નાશ કરે? મારી અવિદ્યાનો, અજ્ઞાનનો નાશ કરી અને સમગ્ર સંસાર શોકનો પણ નાશ કરે. મૂળ સહિત જડમૂળથી એને ઉખેડીને ફેંકી દે. સાધક કે પ્રભુ શંભો, તમે તો સમસ્ત સૃષ્ટિનો સંહાર પલભરમાં કરી દો છો, તો મારા અંતરમાં રહેલું એક અજ્ઞાન એને દૂર કરવામાં તમને શું વાર લાગવાની? એ તો તમારા માટે કેવું છે? બહુ સહજ છે. કટાક્ષ કિરણા ચાંત, આપે કટાક્ષ દ્રષ્ટિ કરી અને અજ્ઞાન શું થઈ જવાનું? તો જો મારા માટે કંઈ કરવા ઈચ્છતા હો તો આપ અજ્ઞાન સહિત આ શોક સંસારનો નાશ કરી દો. અંતે કહેશે બધા ભેગા મળીને શું કરે? યથા અહમ મુક્તસ્યામ, જે કરવાથી હું મુક્ત થઈ જાઉં, જે કરવાથી મને મોક્ષની પ્રાપ્તિ થાય, એવું એ બધા ભેગા મળીને કરે. કેવી સરસ વાત છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બધા ભેગા મળીને મારા માટે શું કરે? બધા ભેગા મળીને વિચાર વિમર્શ કરે કે આ જીવને શું આપીએ. તો અંતે બધા ભેગા મળીને મીટિંગમાં નક્કી શું કરે? આને આપણે મુક્ત કરી દઈએ. તો યથા અહમ મુક્તસ્યામ, જે કરવાથી હું મુક્ત થાવ, એટલે કે મેં આગળ જે કંઈક કહ્યું એમાં જો કંઈક બાકી રહી ગયું હોય મુક્ત થવામાં તો એ બધું પૂરું કરી દે. કે માગવામાં કંઈક બાકી રહી ગયું હોય, બુદ્ધિ મર્યાદિત છે, માગવામાં કંઈક ગડબડ થઈ જાય, ઊંધા ચતું થઈ જાય અને મારો મોક્ષ દૂર ઠેલાઈ જાય, એવું ના થાય. તો આ બધું જે મેં માગ્યું એની પાછળનું પ્રયોજન શું છે? સંસારથી મુક્તિ. તો જે કંઈક બાકી રહી ગયું હોય એની પરિપૂર્તિ બધા મળીને કરી દે અને એનું પરિણામ શું આવે? હું મુક્ત થઈ જાઉં. યથા અહમ મુક્તસ્યામ કિમપી તુ તથા તે વિદધતામ, એવું કંઈક એ બધા ભેગા મળી અને મારા માટે કરે, મને આપે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.